ખોટો જવા દેતા નથી. આઠેય પહોર એટલે 24 કલાકના એ અજપા ભરે છે. જે આઠેય પહોરના અજવા ભરે એ કહી શકે કે શ્વાસ ઉચ્છ્વાસે સ્મરણ કરો. જગતની યાદી એ તો એક સપનાનો ખેલ છે. એમાં ક્યારેક સુખી થઈ જાઓ, ક્યારેક દુઃખી થઈ જાઓ, ક્યારેક લાભપ્રદ ઘટના ઘટે, ક્યારેક નુકસાનપ્રદ ઘટના ઘટે, ક્યારેક માન મળે, ક્યારેક અપમાન મળે, ક્યારેક પાપ વધી જાય, ક્યારેક પુણ્ય વધી જાય. જગતનું નામ જ રાગ દ્વેષ. રાગ એટલે ગમો અને દ્વેષ એટલે અણગમો. જગત છે તો જગતનો નાશ પણ છે. શ્વાસે શ્વાસે ખોટ નહીં આવે એક રતી. કાં તમે ઓમકારનું સ્મરણ કરો અને કાં તમે સોહમનું સ્મરણ કરો. સોહમ શબ્દ તોર્યાને નાકે, મેરા મને મન આવે. ગુરુજીના શબ્દ ખોટા નો થાવે, એ વિશ્વાસે વળગાડ. सोहम शब्द से चलना जोगी और वार्ता सब झूठी. સોહમ સોહમ કેના અને હે મારી મેના, થડે બેસીને વિશ્રામ લેના. સોહમ બ્રહ્મ ઘાટ લીપે સ્પર્શે નહીં કોઈ, ઘટઘટ પ્રગટ રમી રહ્યો એને ચીને વિરલા કોઈ. આપણા શ્વાસનો અવાજ જ સોહમ છે. હોડકંઠ હારીને સહેજે સ્મરણ થાય. પ્રગટની ભક્તિ કરવી હોય તો આ શ્વાસ જે સાધન છે એમાં એકેય શ્વાસ ખોટો ન જાવો જોઈએ. શ્વાસ બહુ કિંમતી છે. જગતના લોકો શ્વાસને કાળના મુખમાં ધકેલે છે. કારણ કે દરેકને એમ છે કે આપણે થોડા મરવાના છીએ, મરે મારી બલા. પણ ધણીનું તેડું ક્યારે આવી જાય કાંઈ નક્કી નથી. માટે છાની મુનિનો તારી હોશિયારી, ચાલાકી અને બુદ્ધિ મૂકી અને શ્રવણ કરવા માંડને. મૂર્ખના સરદાર, બાયડી છોકરા થયા, કોઈ કોળ કુટુંબ લોહીના નાતાય કે ભેગીના નહીં આવે. કૂચે મહેરમાં ખોટો હેરાન થામાં. મારા મારા જેને જેને મેં માયના તા મારા, અને નીવડાય તો નફટ નઠારા. આ કહેવાનું હતું એ કહેવાય ગયું અને મારું મન મોતી નંદવાઈ ગયું. આ હેમ પિત્તળ પર ખાઈ ગયું, કાન કસોટી પાર કરી લે. આ હેમ હતું ને એ પિત્તળ પર ખાઈ ગયું. ખબર પડી ગઈ, ઓહો પિત્તળ સાથે ખોટું એ ખોટું. ખોટાને ઘણા સાક્ષી ઊભા કરવા પડે. સાચો હોય કોઈ સાક્ષીને ઊભો કરતો નથી. કારણ કે સાચો જ છે, નિશ્ચય બળ જ છે માય. પછી એને સાક્ષી ઊભા કરવાની ક્યાં વાત છે. નિશ્ચયમાં બહુ તાકાત છે. માતાના વચનમાં જેને વિશ્વાસ આવે છે, પિતાના વચનમાં જેને વિશ્વાસ આવે છે, અને ગુરુના વચનમાં જેને વિશ્વાસ આવે છે, એ ક્યારેય ખતા ખાતો નથી. માતા તીરથ છે, પિતા તીરથ છે, મોટો ભાઈ હોય તો એ પણ તીરથ છે, અને ગુરુ મહારાજ તો વચને વચને તીરથ છે.
માતા તીરથ પિતા તીરથ, તીરથ જ્યેષ્ઠ બંધવા, વચને વચને ગુરુ તીરથ, ઓર તીરથ અભ્યાગતા, આ માતા તીરથ પિતા તીરથ, તીરથ જ્યેષ્ઠ બંધવા. ગુરુ તો વચને વચને તીરથ છે. ગુરુ કે બચન પ્રતીતિ જય, સપને સુગમન સુખ સિદ્ધિ જય. સપનામાં સુખ કે સિદ્ધિ એને કાંઈ મળતું નથી જેને ગુરુના વચનમાં વિશ્વાસ નથી. મા જાણે બાપ અને પેટ જાણે બાપ. આપણી માતાને આપણે કહીએ કે હે માતા, મારા પિતા કોણ છે, ત્યારે આપણી માતા જે પિતા દેખાડે એમાં આપણે વિશ્વાસ જ કરી છીએ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. કારણ કે મા જાણે બાપ. જો આપણી મા ખોટો પિતા દેખાડે તો શું આપણી મા એવી હલકી સ્ત્રી છે, પરપુરુષ ગમન કરનારી? જેમ માતા પિતા અને ગુરુ ત્રણેયના વચનમાં તાકાત છે. સંતોએ તો માયાને હોત મા બનાવી દીધી છે. એટલે માયા જગતના લોકોની કનેડી છે. કાર્ય કારણમાં આખું જગત ફસાયેલું છે. મારા તારામાં આખું જગત ફસાયેલું છે. હું કહેતા અહંતા, મારું કહેતા મમતા, ઇન્દ્રિયોના દ્વારેથી મન જ્યાં જ્યાં દોડાદોડી કરે એમાં આ માયા ફસાવી દે છે. પંચ વિષય કી જાલ બિછાઈ, બંધન રચિયા ભારી, लालच से सब जीव फंसे हैं, नहीं निकलन की बारी, अहो प्रभु अचरज माया तुम्हारी. એ મહારાજ તમારી માયા તો અચરજ. માયા હે નિજ સપના જૈસી, बिन गुरु गम धियारा, कहे रविराम चेतन ब्रह्म जाएगा, भया ब्रह्म उजियारा, संतो माया मूड़े नहीं. आओ તમારું શ્રેય તમારા હાથમાં છે. કાના દે ભગવાન જોઈ તો તમારું અશ્રય પણ તમારા હાથમાં છે. સાધનનો ઉપયોગ કરવાની ના નથી, પણ તમે સાધનમાં આવી જાઓ છો એ ના છે. કાન સાંભળવા માટેનું સાધન છે. નિંદાએ સાંભળો અને સ્તુતિ સાંભળો, અને છતાંય નક્કી રાખો કે નિંદા શબ્દથી થાય છે, સ્તુતિ શબ્દથી થાય છે, અને હું શબ્દની પારનો સાહેબો છું. નિંદા સ્તુતિમાં હું આવતો નથી. સત્સંગ તમને નિજાર બનાવે તો જ સત્સંગ. કપટ કરશો તો ભોગવશો. કપટ તજી શ્રી કૃષ્ણને ભૈજા, એની વેદમાં વાત વંચાવી. કૃષ્ણ નામ કલ્યાણકારી છે, રામ નામ પણ કલ્યાણકારી છે. કૃષ્ણ કહો ને, કૃષ્ણ કહો ને, આ અવસર છે કહેવાનો. વસ્તુ તો સર્વે વણસી જશે, રામ નામ છે કહેવાનું. લાખો પતિ લાખો લૂંટાયા, અંતે કાળની આટીમાં. કાળ કોઈને ન મૂકે. આપણે કાળનો કાળ છે એના આપણે અંશ છીએ. એક શ્વાસ ખોટો ન જાય તો કાળ તો તમારી બંદગી ભરે. કાળ તમારી બંદગી ભરે, તમને માથું નમાવે.
કાળ જેની આગળ કંપી રહ્યો છે અને સકળ સૃષ્ટિ રહ્યો ખાઈ, તમામને હોયા કરી જાય છે કાળ. પણ તમને કાંઈ કરે નહીં, કેમ કે એને ખબર પડી ગઈ મોટા ઘરનો છોરું છે. કાળનો એ કાળકોક છે ભાઈ. ગીતાજીમાં લખ્યું છે, અર્જુન કાળનો એ કાળ શું, મહાકાળ. કાળ એટલે ગતિ, કાળ એટલે સમય, કાળ એટલે વખત, કાળ એટલે અવસર. સમય બળવાની જરૂર છે, પણ એને ફેરવવા વાળો ઈચ્છી બળવાનો છે. નકર શિયાળામાંથી ઉનાળો કેવી રીતે થાય, ઉનાળામાંથી ચોમાસું કેવી રીતે થાય, ઋતુએ ઋતુના શાક, ઋતુએ ઋતુના ફૂલ, ઋતુએ ઋતુના ફળ કેવી રીતે થાય. આજ ગુરુવાર છે તો કાલ બુધવાર હતો, કાલે શુક્રવાર થઈ જશે. કાળનું કામ છે ફેરવવાનું, પણ એને કોક ફેરવે છે. આજે જે નક્ષત્ર હોય કાલ ન હોય ભાઈ. જન્મ આવો ત્યારે કેવડાક હો હાવ, આવડી હથેળીની બહાર નીકળતા ન હો. અને વરદી 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ, 17 વર્ષ, ત્યાં તો મૂછના દોરા ફૂટતા જાય ને શરીર થઈ જાય હાડે તો 56ની છાતી, અને ઊંચો થઈ જાય કેવો હાવ. તમે જુઓ તો મૂછું બૂછું આ તે જગતની બાજી પૂરેપૂરી અંદર ઘડી જાય. કાનમાં કડી પહેરે ને તમે જુઓ તો હાથમાં ઘડિયાળ ને વીંટી ને લકીર ને સમય બળવાન છે, એને ફેરવવાનો ઈથી બળવાન છે. સ્થિર થઈને કોઈ દી અસ્થિર ન થવાય. કાળ ઉપર ઉઠવું જ પડે. કાળે જ આ મૃગજળ ઊભું કર્યું છે. જગત એટલે એક મૃગજળ. સૂર્યના ઉગવાથી મરુભૂમિમાં તમને જળ દેખાય. હણીકા બિચારા ધોળી ધોળીને તરસ છીપાવે કઈ રીતે? પાણી તો છે ને, એ તો ખાલી દેખાય છે. કબીર સાહેબે ભજનમાં લખ્યું છે, માથે પરે વેરી તારે, અને કાળે લીધો ઘેરી ઘેરી. આ મૃગજળ જોઈને તારું મન કાં લલચાવે રે, કરી લેને બંદગી, કર મન બંદગી. આ પડ જાવે રે, કરી લેને બંદગી. ગઈ પડ પાછી તારી, ફેર ન આવે, કરી લેને બંદગી. હજી કાંઈ બગડી નથી ગયું છે, જાઓ મજા છે. કોનો સંગ કરાય, કોનો સંગ ન કરાય, બધાયમાં ભગવાન જ બિરાજે છે. તોય ગંગા સ્થિતિ કર્યું, ગંગાને સતી બોયલા કરવો વચનવાળાનો સંગ. એમે કીધું વારું મારા વીરા રે, સંગ ન કરીએ નીચનો, નીચનો સંગ ન કરાય. એ બોલે કાંઈ હાલે, કાંઈ હાલતો કાંઈ હોય, કોઈ 10% ભાગે બહાર કાઢતો ન હોય, બધાનું લઈ લેતો જ હોય, લઈ લેતો જ. હાથી બ્રાહ્મણ અંબાડીએ બેઠો હોય ને તો એ માગે. હા, લેવાની તાકાત, લેવાની તાકાત, દેવાની તો વાત જ ન હોય. સપનાના ખેલમાં બધું આવે. સપનું સારું જ આવે એવું ન હોય, નવરું આવે. પણ જાગેલા રહ્યો ને તો સારું મટી જાય, નવરું મટી જાય. એક શ્વાસ ખોટો જવા દેતા નહીં. મારા મામાજી, મારા કાકાજી, મારા ઓલાન, ઓને મળવા ગયો ને ઓને મળવા ગયો. ગાલ આવેલી ના આખા વિશ્વમાં તો જો નવરા નખો તો હર્ષ કામું
બધાને મળવાની માણસ ચાની મળીને ઘરે બેઠો બેઠો સાથે સાથે સમરણ કરીને ફોન આવ્યો નથી, જોયો નથી થતો. એ કાંઈ ન મળે તો કાંઈ ખાવા પીવા તો મળે ગઈ. હા, આ અમે તો ક્યાંય જતા નથી. અમને આવું, અમને જાવું, અમને ધર્મે કોળા ધ્યાના કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે મને લીખ દિયા મોર છાપ પરવાના. કોઈનો સંગ નહીં, કોઈનો સંગ નહીં. ગમે એ આવે ને સંગ જ નહીં કોઈનો. આવે એટલે 9:30 આવે તો આવો, 11:30 ઘર ભેગીના. બાકી કાંઈ લપણ છપણ કાંઈ નહીં. કે ગરીને નીકળ્યા કે બાયધા પાછા કોણ નવરા છે? નવરા છે ગરીબ નીકળવા બાજુ. એટલે સત્સંગ છે ને એ ભાઈ ખૂબી છે, ખૂબી. કારથી ઉપર ઉઠવાનું નગર ક્યારે ચડો આવી જશે ખબર નહીં પડે. ચાલાકી વાપરતા નહીં કાંઈ, કોઈ પણ પ્રકારની ચાલાકી વાપરતા સંતા દરબારમાં આવીને. હા, કોઈ પણ પ્રકારની ચાલાકી વાપરી એટલે મારે જવા નેક વિના નર મારા જાય. માટે સત્ય થઈ સતમાં ખેલો સતની સદા સવાય. બાબા બાળના છે જાણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, સત આગળ નથી બીજું કાંઈ. બંધાયેલો છે તમને જન્મ દીધો ભૂખા નહીં રાખે. એવો ભરોસો તું ઉરમાં રાખ, એને માથે નાખ, ભૂખા નહીં રાખે. જલચર થલચર નવચર વનચર બધાયનો પ્રબંધી કરે છે. નાહકના તમે ડ્રાઈવરની સીટ ઉપર બેસી ગયા છો અને કરતાપણું લઈ અને ભોગતાપણું થાય છે અને ધોળાધોળીને બે છેડા ભેગા નથી થાય. પછી નહીં આધિ, નહીં વ્યાધિ, નહીં ઉપાધિ. આધિ છે એ મનને લાગે છે, વ્યાધિ છે એ તનને લાગે છે, અને ઉપાધિ છે એ ધનને લાગે છે. સતનો સંગ કરો તો એ ત્રણેય મટી જાય. નો રે આધિ, નો રે વ્યાધિ, નો રે ઉપાધિ. માટે પ્રગટની ભક્તિ કરજો. અને હવે મયુરભાઈને કહી કે તમે બોલો થોડુંક બાપ, અને પછી બીજાનો વારો આવે. સીતારામ સીતારામ. આવો કાના, આવો સીતારામ. આવો. આવો કાના. કેમ છે તને? આનંદ મંગલ પરમ સુખમ. જય હો. વિના લક્ષ્મી માં દુખમ બાકી મોત તો છે પડો પડો એમાં કઈ ઘટતું નથી મારા. હરી હરી આવો. સીતારામ સીતારામ આવો. સીતારામ. આવો કાનિયા. કેમ છે સિંહભાઈ? આવો. સીતારામ દયાળ. આ યોગા. હા, તો ઓલી ગાદી છે ને તમે. અરે ગાડી છે એટલે બેડું તને બે. રાજભાઈ જેથી બેઠો હતો એટલે મને અરે બોલા, બેહી જા, કાંઈ ઘટે એટલે હવે નહીં. મારે ધ્યાન રાખવું આવો. હોય. એ તો કોક આવવાનું હોય તો ચા પાણી બનાવ, કોફી જય બનાવ. સચિદાનંદ. આવો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જલરામ પા યોગા. આવો કાના. સારું કહેવાય તો ભાઈ. માન મોકલજો તો. જાવું પણ એમને કેમ કરું કે વાલા? કોઈ દુનિયા જાય ભાડમાં ભજન કરીને આ દોડા દોડી વાંચી શીખ ગયો તો. હે? હવે હું જરૂર છે ભગવાન એને? એમપીમાં ગયો તો. હું હતું ધંધા હતું. બાને શું કરવાનું અને એને શું કરવા છે પૈસા ને? હજી બાકી છે છોકરા પરણાવવાના. તો એ પૈણી જાય કે તું હો ને હું તો જ છોકરા પૈણશે. એટલે તો જો આ જગતમાં કોઈના વિના કોઈનું હટકું તો નથી. એક વાત તો પછી સમજી લે. એમ થોડું પણ હાલે. નિમિત્ત તો આ જગતની અંદર પણ હવે કુદરત બનાવે છે, બનાવે છે, બનાવે. પૈસા હાટું થોડું. આજે બે મીઠી વાણી કે જેને કયો સત્સંગ, તો એ તમે નિમિત્ત છો અહીંયા તો પામે છે ને. પણ ગાંડા તો પણ કઈ તમે કાંઈ એમ કહો કે હું આપું છું. નહીં, તમે નિમિત્ત બનાવ્યા છે ઈશ્વરે, તો તમે પણ તને દેશો. કઈ બાયડી છોકરા આપણે મયું નિમિત્ત છે આપણે ભાઈ. આપણે આને મારે શું કરવાનું હવે તો નિમિત્ત. ખોટું પડે. ખોટી વાત તો ના, આવા ખોટું દીકરા. નહીં. નિમિત્ત વિના કાંઈ તે પહેલા એક મને વસ્તુ કે તું આ. ના ના ઈ નો હાલે હવે તું ખોટો ભાગે. ના, મારા બાપ પહેલા એક તો મને કે તું નિમિત્ત વિના થાય. ભૂલ છે ને એની? ભૂલ છે ને? નિમિત્ત વિના કઈ થાય છે એટલું કે ખાલી હું હવે એટલું જ પૈસા પૂછું. પૈસાની તો હમણાં એક બે પૈસાની નહીં વાત નથી. કાંઈ જરૂર નથી કઈ તારા ના મને નહીં ખબર. કે તારા વગર અટકી જવાનું હોય ધંધા હટવાનું એમપીમાં હાલની નીકળો હોય અને શું કરવાનું? આવો. એટલે એવો થાય કોઈ કે સ્કૂટર મારા તેવો નથી. કાંઈ ના.
તો ઈ કે વાંહે બેસી જા ત્રણ સવારીમાં ઈ કે પણ લઈ જાઓ હશે. હા, અરે તારી ભલી સારું થાય કીધું. કર્યું, આને મજા આવી. કીધું પૂરા કીધું આ પૂરો મૂકશે નહીં કીધું મને. સારું કર્યું. આવડી દીધી બાપુ. સાચી વાત છે, તમે સાચાઓ. આવડી દીધી. આ દેવી જ પડે, ખોટું પડે. હવે પછી હવે હું છે પણ સાચું કહેવાય. હા, તો કેવું જ પડે ને. નો હાલ્યો. થોડું હાલે. દોરા કાઢીમાં. સાચું કહું છું. ના, નો દોરા કાઢે, નો કાઢે. ઈ મારી પાસે તો આ- હમુય નથી જોયું એની મેરે મેરે બોલે. આ થોડુંક સત્સંગ કહું કે જરાક સત્સંગ કાંઈક મને આવે તો કરું, બરોબર ને? કાંઈક જો મને કાંઈક આ કહે ને ફરજ બજાવવાની ફરજ લોકો તો એ વિશે સત્સંગ કરજો ને. ફરજ આ એને હું ના એવી નહીં એમ એને કીજાવ એવી રીતે નહીં, પણ સહેજે સહેજે આવે એવી રીતે હા, એમ. સત્સંગ કરી શકે. ચલ રામ આપ્યું. સેજે સેજે મને સદગુરુ મળ્યા. ગુરુ મળ્યા રામાનંદા કબીર આ તો તું બોલ્યો એટલે કોઈને યાદ આવી ગયું. સેજે સેજે મને સદગુરુ મળ્યા. બોલીએ સદ